નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધાતુના એક ગોળાનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ ઘનફળમાં 0.12% વધારો થાય છે, તો આ ધાતુનો રેખીય પ્રસરણાંક આલ્ફા શોધવાનો છે. તો બેઝિકલી તમને કેટલી વસ્તુ આપેલી છે, ઘનફળ એટલે કે ડેલ્ટા વી, એમાં 0.12% વધારો, ટકાવારી જે આપેલી છે એને તમે કાઢી નાખો તો આવું લખી શકાય કે 0.12/100, ટકાવારી કાઢી નાખો તો 0.12/100. તો ડેલ્ટા વીની જે કિંમત છે એ તમને અહીંયા આપી દીધી છે. તો ડેલ્ટા વીને આપણે સર્કલ કરી દો અહીંયા જે કિંમત આપેલી છે. પછી નેક્સ્ટ કીધું કે ડેલ્ટા વીમાં વધારો આટલો છે, રેખીય પ્રસરણાંક આલ્ફા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા વીનું સમીકરણ તમને ખબર છે, ડેલ્ટા વી બરાબર V0 3α ઇન્ટુ ડેલ્ટા ટી, 3α ઇન્ટુ ડેલ્ટા ટી. આલ્ફાને સૂત્રનો કરતા કરશો તો તમે લખી શકો ડેલ્ટા વી બાય વી છેદમાં 3 ઇન્ટુ ડેલ્ટા ટી. તો મૂકી દો ડેલ્ટા વી બાય વીની કિંમત 0.12/100, 1/3, 1/60, કારણ કે તમને ઓલરેડી તાપમાન છે 60 ડિગ્રી સેલ્સિયસ આપી દીધું છે. તો જે જવાબ મળશે એ જવાબ આવશે 0.00666, અને ઘાત કેટલી છે તો 10⁻³ ઘાત. હવે એને તમે સિમ્પલ આંકડાકીય માહિતીમાં લખી નાખો તો 6.66 × 10⁻6 ઘાત, 6.66 × 10⁻6 ઘાત. પાણીના ટ્રિપલ પોઈન્ટના યામ તમે સમજાવવાના છે. તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ જે મળશે તમને 273.16, અને જે દબાણ છે એ દબાણ કેટલું આવશે તો 4.58 મિલીમીટર. તો યાદ રાખજો કે ક્યારેય પણ તમને પૂછે કે પાણીનું ટ્રિપલ પોઈન્ટ માટેનું જે મૂલ્ય છે કેટલું આવશે, તો 4.58 મિલીમીટર Hg, 4.58 મિલીમીટર Hg અને 273.16. નેક્સ્ટ, ટ્રિપલ પોઈન્ટ આગળ દબાણ અને તાપમાનના મૂલ્યો માટે પદાર્થના દ્રવ્યના ખાલી જગ્યા સ્વરૂપો સહઅસ્તિત્વ ધરાવે. તો ટ્રિપલ પોઈન્ટ માટે 3 વસ્તુ એક સાથે હોય, ઘન, પ્રવાહી અને વાયુ. તો 3 વસ્તુ એક સાથે હોય તો એના માટે આપણે કહી શકાય એને ટ્રિપલ પોઈન્ટ. તો તમે યાદ રાખજો કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એક સાથે એક્ઝિસ્ટ કરે છે, એટલે એક સાથે ઉદ્ભવે છે. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, તો તમને યાદ છે કે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું છે, તો 9/5 Tc - 32, 9/5 Tc + 32. તો તમારો જવાબ જે આવશે બી ઓપ્શન, TF = 9/5 Tc + 32 એ જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન એવું કીધું કે -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફને ધીમે ધીમે ઉષ્મા આપી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે? તો તમે જુઓ કે જ્યારે તમે ઉષ્મા વધારતા જાઓ છો, શરૂઆતમાં તમને સિમ્પલ કહું, ઉષ્મા વધારતા જાઓ તો પહેલી અવસ્થા કઈ છે, તો પહેલી અવસ્થા -5. તો અવસ્થાનો ફેરફાર લખી નાખું. તો અવસ્થામાં તમે બરફથી લઈ અને શેમાં રૂપાંતર પામે છે, વરાળ. ચલો તો આપણે એની અહીંયા વાત કરી દઈએ. બરફથી રૂપાંતર પામી અને બરફમાં, કારણ કે -5 પછી એનું 0, બરફનું હવે પાણીમાં રૂપાંતર થશે 0માં, પાણીનું તાપમાન પાછું વધશે, પાણીની અંદર 100 ડિગ્રી, અને પાણીમાંથી વરાળમાં રૂપાંતર પામશે અને એ 100 ડિગ્રી. તો પહેલી અવસ્થામાં તમે જો તાપમાનનો ફેરફાર થાય તો અહીંયા તાપમાન વધે છે, જેમ જેમ ઉષ્મા વધે એમ તાપમાન વધે છે, બરોબર. હવે સેકન્ડ પોર્શનની આપણે વાત કરીએ તો સેકન્ડ પોર્શનની અંદર તાપમાન જે છે અચળ રહે છે. થર્ડ પોર્શનની વાત કરીએ તો થર્ડ પોર્શનની અંદર તમે જોઈ શકો તાપમાન વધે છે, અને એના પછી ફોર્થ પોર્શનની વાત કરીએ તો ફોર્થ પોર્શનની અંદર તાપમાન અચળ રહે છે. તો પેલો આલેખ તમે બનાવશો તો એ આલેખની અંદર તાપમાનનો વધારો, એટલે જોઈ શકો તમે અહીંયા તાપમાનનો વધારો. બીજામાં તાપમાન અચળ એટલે સીધો આલેખ. ત્રીજાની અંદર શું થાય છે, ફરીથી તાપમાન વધે એટલે આલેખ ઉપર, અને લાસ્ટની અંદર તાપમાન ઘટે એટલે આલેખ સીધો. તો આકૃતિ તમે જોઈ શકો કે એ પરફેક્ટલી રિપ્રેઝેન્ટ કરેલું છે, તો એ વડે દર્શાવી શકાય. જે મેં તમને અહીંયા દર્શાવેલું છે એ ખાસ ધ્યાન રાખજો, તો તમે સરળતાથી જવાબ મેળવી શકો છો. S વિશિષ્ટ ઉષ્મા ધરાવતા R ત્રિજ્યાના ધાતુના ગોળાને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને F પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપે ગતિ કરાવવામાં આવે છે. મતલબ કે ગોળો છે એને આપણે F જેટલી ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. હવે અચાનક
તેની ગતિ રોકતા 50% તાપમાન વધારવામાં વપરાય છે. ઉર્જા જે છે 50% તાપમાન વધારવામાં વપરાય તો ગોળાના તાપમાનમાં થતો વધારો કેટલો હશે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો જડત્વની ચાક માત્રા આપણે લખીએ ગોળા માટે. તો જડત્વની ચાક માત્રા કેવું આવશે? તો 2/5 mr². નક્કર ગોળો હોય તો 2/5 mr². ઓમેગા બરાબર 2πf. ઓમેગા બરાબર 2πf. પછી કેની કિંમત લખો તો કે બરાબર હાફ mv². અને પણ રેખીય ગતિ હોય તો એ વપરાય, પણ ચાક ગતિ માટે હાફ I ઓમેગા² થશે. ચલો આપણે સમીકરણ લખી દીધું કે બરાબર હાફ I ઓમેગા². તો બેઝિકલી I અને ઓમેગાની કિંમત લખે તો કે બરાબર લખી શકાય 1/2 I. I ની કિંમત 2/5 mr². તો અહીંયાથી લખી દો 2/5 mr². બીજું ઓમેગા. ઓમેગાની કિંમત 2πf. એ પણ અહીંયા લખી દીધું. તો ગતિ ઉર્જા જે મળે છે એ ગતિ ઉર્જા 4/5 m π² r² f². તમે જો સમગ્ર સંતુલિત સમીકરણ લખશો તો ગતિ ઉર્જા કેનું જે મૂલ્ય મળે છે કેટલું મળે છે? તો કે બરાબર 4/5 M π² r² f². નેક્સ્ટ એવું કીધું કે ગતિ ઉર્જાની અંદર 50% ઉષ્મામાં રૂપાંતર થાય છે. 50% ઉષ્મામાં રૂપાંતર થાય છે. તો જે પણ ગતિ ઉર્જાનું મૂલ્ય મળે એ ગતિ ઉર્જાના મૂલ્યમાં 50% એટલે અડધું મૂલ્ય થઈ જશે. તો 4/5 નું અડધું એટલે 4/10 થશે. તો મતલબ ડેલ્ટા ક્યુ જે મળશે એ ડેલ્ટા ક્યુ તમે જોઈ શકો છો 4/5 × 1/2 m π² r² f². તો ડેલ્ટા ક્યુનું મૂલ્ય તમને અહીંયા મળી ગયું. તો નેક્સ્ટ તમે જોઈ શકો કે અહીંયા સિમ્પલી આપણે સમીકરણ વાપરી શકીએ કે ઉષ્માના જથ્થામાં થતો ફેરફાર. ઉષ્માના જથ્થામાં થતા ફેરફાર માટેનું સમીકરણ તમને ખબર છે ms ∆t. તો q બરાબર ms ∆t. તો બંને સમીકરણને એક સાથે સરખાઈ દો. તો q બરાબર ms ∆t અને હાફ 4/5 m π r² f². તો જે વસ્તુ કેન્સલ થતી હોય કેન્સલ કરીએ. તમે જો m કેન્સલ થાય છે, દળ અહીંયાથી કેન્સલ. પછી બાકી કોઈ જ વસ્તુ કેન્સલ થતી નથી. તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ms. એમાંથી કેન્સલ કર્યો તો વધ્યું શું? 2/5 π² r² f² છેદમાં કેપિટલ S. તો યાદ રાખજો કે તાપમાનમાં જે ફેરફાર થાય છે એ કેટલો થશે? તો 2/5 π² r² f² છેદમાં કેપિટલ S. 100 ગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમ ટુકડાની ઉષ્મા ક્ષમતા ખાલી જગ્યા હશે. ઉષ્મા ક્ષમતા શોધવાની છે. વિશિષ્ટ ઉષ્મા તમને આપી દીધી છે અને તમારે ઉષ્મા ક્ષમતા શોધવાની થાય. તો યાદ રાખજો કે જ્યારે પણ વિશિષ્ટ ઉષ્મા આપેલી ઉષ્મા ક્ષમતા શોધવાની કહે તો ઉષ્મા ક્ષમતા = m × s. અથવા તો હું પણ આ રીતે લખી શકું કે h બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને s બરાબર લખી શકાય ડેલ્ટા ક્યુ ડિવાઈડ બાય m ડેલ્ટા ટી. આની જે કિંમત તમે લખવું હોય તો એને h લખી શકો. તો s બરાબર h ના છેદમાં m. તો h બરાબર sm લખી શકાય. વિશિષ્ટ ઉષ્મા s આપી દીધી છે, એમ પણ આપી દીધું. ગણતરી કરશો એટલે 100 × 0.2 એટલે 20 કેલેરી પ્રતિ સેલ્સિયસ. 20 કેલેરી પ્રતિ સેલ્સિયસ. અને જો તમારે જૂલમાં લખવું હોય તો 20 × 4.2 એટલે કે 44 જૂલ પ્રતિ સેલ્સિયસ. આ જવાબ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે 0 કેલ્વિન તાપમાને ફેરેનહીટ માપક્રમનો સંબંધ કેટલો હશે તમારે દર્શાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે TF = 9/5 TC + 32.
હવે ટીસી બરાબર શું લખી શકાય? તો ટીસી બરાબર ટીકે પ્લસ 273, ટીકે પ્લસ 273.16. પણ ટીકે શૂન્ય છે કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શૂન્ય, તો અહીંયા લખી શકાય 9/5 273.16 વત્તા 32. ગણતરી કરશો એટલે લગભગ જે જવાબ મળશે એ જવાબ ટીસી ઇઝ ઇક્વલ ટુ તમારી કિંમત મળશે ટીકે માઇનસ 273. અમે મિસ્ટેક અહીંયા ચેન્જ કરી દઈએ, ટીકે માઇનસ 273.16 એટલે માઇનસ 273. સમગ્ર ગણતરી કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ તમને મળશે એ માઇનસ 459.67 જેટલો મળશે. કેલ્ક્યુલેટર લઈને વાપરજો, જવાબ આવી જશે. તાપમાનના કયા મૂલ્ય માટે ડિગ્રી સેલ્સિયસ અને ફેરેનહીટ સરખા હોય છે? તો આ ગણતરી કરવા માટે તમારી પાસે બંને માપક્રમ દર્શાવવા માટેનું સમીકરણ હોવું જોઈએ. તો સમીકરણ આવું છે, ટીસી માઇનસ એનું ગલન બિંદુ તો 0 ડિવાઈડ બાય ઉત્કલન બિંદુ 100 માઇનસ એનું ગલન બિંદુ 0 ઇઝ ઇક્વલ ટુ ટીએફ ગલન બિંદુ 32 અને ઉત્કલન બિંદુ તમને મળશે 212 માઇનસ કેટલી કિંમત આવશે? સિમ્પલ આપણે લખી શકીએ 32. બંને સરખા છે તો ટીએફ અને ટીસીની જગ્યાએ સેમ કિંમત લખી નાખું તો ટીએફ છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ ટીએફ માઇનસ 32 છેદમાં 180. હવે આ ગણતરી કરશો તમે તો ગણતરી કરતાં જે જવાબ મળશે એ માઇનસ 40 ડિગ્રી મળશે. ગણતરી કરતાં જે જવાબ મળશે એ માઇનસ 40 ડિગ્રી મળશે. તો તમે જોશો કે અહીં જ્યારે બે માપક્રમ સરખા દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય એની સિમ્પલ મેથડ મેં અહીંયા તમને દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર સ્વિચ ઓવર કરીએ. કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તમને ખબર છે કે પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મહત્તમ હોય. કેટલા તાપમાને હોય? 4 ડિગ્રી સેલ્સિયસ. મારે એને ટીએફમાં શોધવાનું છે તો ટીએફ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટીસી પ્લસ 32. તો મૂકી દો કિંમત 9/5 ગુણ્યા 4 વત્તા 32. હવે 9 ચોક 36, 36 ભાગ્યા 5, 36 ભાગ્યા 5 કરશો એટલે 7.2 મળશે. 7.2 અને 32 એટલે લગભગ આઈ થિંક 39.2 જવાબ મળશે. તો તમે જોઈ શકો કે જે જવાબ મળે છે 39.2. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે વાત કરીએ. R1 અને R2 ત્રિજ્યાના બે તાંબાના બે ગોળાઓના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. સમજો કે R1 અને R2 ત્રિજ્યાના બે તાંબાના ગોળાઓ છે, એના તાપમાનની અંદર 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર શોધવાનો છે, જ્યાં R1 બરાબર 2R2 છે. R1 ની કિંમત કેટલી આપેલી છે? 2R2. તો યાદ રાખજો કે R1 ત્રિજ્યાના ગોળાનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ms ડેલ્ટા ટી, તો m1 SCU કોઈ પણ વસ્તુ તમે લખી શકાય, તાંબાના ગોળા છે એટલે SCU ઇન્ટુ ડેલ્ટા ટી. હવે તમને ખબર છે કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય. તો જો અહીંયા લખ્યું છે ρ cu ઇન્ટુ VCU ઇન્ટુ SCU ઇન્ટુ ડેલ્ટા ટી. હવે કદનું સૂત્ર તમને ખબર છે, ગોળો હોય એટલે 4/3 પાય r નો ઘન. ગોળો હોય એટલે શું થશે? 4/3 પાય r નો ઘન. તો ρ cu ઇન્ટુ 4/3 પાય r નો ઘન અને ઇન્ટુ SCU. ડેલ્ટા ટીનું મૂલ્ય 1 કેલ્વિન જેટલું તાપમાન તમને આપેલું છે. ડેલ્ટા ટી બરાબર 1 કેલ્વિન જેટલું તાપમાન તમને આપેલું છે. હવે નેક્સ્ટ R2 માટે સેમ આ ગણતરી કરીએ. તો R2 માટે ગણતરી કરવા માટે લખી શકાય ડેલ્ટા Q2 ઇઝ ઇક્વલ ટુ M2 SCU ડેલ્ટા ટી. સેમ આ જ પરિસ્થિતિ માટે હું દળ અને કદનું મૂલ્ય લખી નાખું. તો દળ માટે આપણે લખી શકીએ ρ ઇન્ટુ V. તો ρ તમને ρ cu વડે દર્શાવેલું છે અને કદ V જે છે 4/3 પાય R2 નો ઘન, 4/3 પાય R2 નો ઘન ઇન્ટુ SCU. અને સેકન્ડ થિંગ કે અહીંયા તમને જે મૂલ્ય આપેલું છે એ કેટલું આવશે? 1. તો અહીંયા ગણતરી કરો. સમીકરણ નંબર 2 આગળ સમીકરણ 1. R1 બરાબર 2R2 કિંમત મૂકી દો તો R2 ની કિંમત R1/2 થશે. તો ડેલ્ટા Q2 ઇઝ ઇક્વલ ટુ ρ cu 4/3 પાય R1 નો ઘન છેદમાં 2 નો ઘન 8. જો અહીંયા જોજો, ખાસ ધ્યાન રાખજો.
તાપમાનનો ફેરફાર બેમાં સરખો છે એટલે મેં બેમાં ડેલ્ટા ટી એક જ લઈ લીધું. તો રો CU 4/3 પાઈ R1નો ઘન, કારણ કે R2ની કિંમત લખી, R1નો ઘન છેદમાં 2નો ઘન 8 ઇન્ટુ SCU. તો તમને જે જવાબ મળે છે એવું લખી શકાય કે રો CU 4/3 પાઈ R1નો ઘન ઇન્ટુ SCU. તો આ સમીકરણને સરખાવો આની સાથે, તો શું થયું જો એની સાથે તમે સરખાવો છો તો સિમ્પલ ઉપરની કિંમત એટલે શું થયું, ડેલ્ટા Q1 થયું. તો આખું જ કાઢી નાખું, એની જગ્યાએ હું શું લખી નાખું, ડેલ્ટા Q1. તો અહીંયા ડેલ્ટા Q1 ના છેદમાં 8, તો ડેલ્ટા Q2 ના છેદમાં ડેલ્ટા Q1, ડેલ્ટા Q2 ના છેદમાં ડેલ્ટા Q1 બરાબર 1/8. આટલો આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ. એક થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા P1V અને 2P1V, મતલબ કે અવસ્થા P1V થી લઈને 2P1V, બીજી અવસ્થા P1V1 થી લઈને P1 માં બદલાય તો બંને કિસ્સામાં થતું કાર્ય શોધવાનું છે. હવે પહેલા કિસ્સામાં તમે જો કઈ વસ્તુ અચળ છે. પહેલા કિસ્સામાં જો બંનેમાં કદ અચળ છે અને કદ અચળ હોય તો કાર્ય શૂન્ય મળશે. તો પહેલા કિસ્સામાં કાર્ય શૂન્ય. ચલો હવે સેકન્ડમાં દબાણ અચળ છે પણ કદ જે છે એ બમણું થાય છે. દબાણ અચળ છે પણ કદ બમણું થાય તો સમીકરણ લખી શકો W = P ડેલ્ટા V. W = P ડેલ્ટા V. P × 2V1 - V1, 2V1 - V1 એટલે કે W બરાબર P1V. કેટલો મળશે? P1V. નેક્સ્ટ વાત કરીએ, 100 ગ્રામ શુદ્ધ પાણીને 25 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. પાણીનું તાપમાન તમે જો ક્યાંથી ક્યાં 25 થી લઈ અને 50 સુધી તમે ગરમ કરો છો. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે છે, એમાં વધારો અવગણવામાં આવે તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ખાલી જગ્યા હશે. તેની આંતરિક ઉર્જામાં જે ફેરફાર થાય એ ખાલી જગ્યા હશે. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પહેલાં તો ડેલ્ટા ક્યુનું સમીકરણ હોવું જોઈએ. ડેલ્ટા ક્યુનું સમીકરણ છે MS ડેલ્ટા ટી. MS ડેલ્ટા ટી. M 100 ગ્રામ. એસની કિંમત તમને ખબર છે, ગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે 10⁻3. એસની કિંમત આપી દીધી તમે જો 4184. તાપમાનનો ફેરફાર 25 અને 50 વધે એટલે 50 - 25 એટલે 50 થશે. 50 - 25 એટલે કે 25 થશે. અને સમગ્ર જવાબ તમે જોઈ શકો છો એ કેટલો મળે છે? 10,460. કેટલો મળે છે? 10,460. કદનો વધારો અવગણવામાં આવે છે. સમજો, કદનો વધારો અવગણવામાં આવે છે તો આનો મતલબ શું થાય? કદ અચળ અને કદ અચળ તો શું કહી શકાય? કાર્ય શૂન્ય. તો ડેલ્ટા W જો મેં અહીંયા શૂન્ય દર્શાવેલું છે, ડેલ્ટા W જે છે આટલી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો અહીંયા શૂન્ય મળે છે. હવે ડેલ્ટા W શૂન્ય મળે, તમારે હવે ડેલ્ટા U શોધવાનું. તો સિમ્પલ હું આવું કહી શકું કે થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમના નિયમ મુજબ ડેલ્ટા Q = ડેલ્ટા U + ડેલ્ટા W. જ્યાં ડેલ્ટા W શૂન્ય છે તો આપણી પાસે માત્ર બે જ કિંમત રહેશે, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. તો જેટલો ડેલ્ટા Q હશે એટલો જ ડેલ્ટા U મળશે અને જે મળશે 10,460. 10,460. નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે dP/P શોધવાનું થાય. આદર્શ વાયુ માટે. હવે આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા તમે જો તો જેમાં તાપમાન અચળ છે એટલે હું આવું કહી શકું PV = અચળ. PV = અચળ. તો PV = અચળમાં પહેલા P અચળ, V નું વિકલન dV પ્લસ V અચળ, P નું વિકલન dP = 0. કારણ કે અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થશે. તો આપણે આવું લખી શકીએ P dV = -VdP -VdP. હવે અહીંયા -dV ના છેદમાં V dP ના છેદમાં P. તો બેઝિક જવાબ જે મળે છે -dV/V = dP/P. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારેય પણ તમને કોઈ પ્રક્રિયા પૂછે તો તમે ગણતરી કરી શકો. સમતાપીની જગ્યાએ ધારો કે સમોષ્મી હોત તો સમોષ્મી પ્રક્રિયા માટે સમીકરણ શું છે? PV⁻Γ બરાબર અચળ. જો આવ્યું સમોષ્મી પ્રક્રિયા માટે તમને કીધું છે કે dP/P શોધવાનું છે તો લખી નાખો કિંમત. PV⁻Γ = અચળ, P અચળ, ગેમા ઘાત આગળ અને એક ઘાત ઓછી તો γ - 1 અને V નું વિકલન આપણે લખીએ તો dV થશે = હવે V⁻Γ અચળ અને P નું વિકલન તો dP થશે.
વિદ્યાર્થી મિત્રો, આટલી તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ. એ બેઝિક ઇન્ફોર્મેશન પરથી ડીપી બાય પી શોધવાનું છે. તો મૂકો કિંમત ડીપીના છેદમાં પી, બાકીની બધી કિંમત લખી નાખો. ડીપીના છેદમાં પી, તો અહીંયા શું વધ્યું? ગેમા ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1 ઇન્ટુ ડીવી અને છેદમાં વી રેસ ટુ ગેમા. તો આમાંથી ગેમા ઘાત ઓછી થશે, સિમ્પલ ગેમા ઘાત ઓછી થાય એટલે -1 વધશે, એટલે અહીંયાથી કેન્સલ કરો વીની -1 ઘાત. તો એ સમીકરણ હું અહીંયા લખી શકું, ગેમા ઇન્ટુ વીની -1 ઘાત ઇન્ટુ ડીવી. વીની -1 ઘાત છેદમાં લખાય તો ડીવીના છેદમાં વી, અને ગેમા તો છે તો ગેમા અહીંયા લખી નાખો. તો જવાબ આવશે ગેમા ઇન્ટુ ડીવી બાય વી, પણ માઇનસ સંજ્ઞા છે તો આગળ માઇનસ લખી નાખો. તો માઇનસ ડીવીના છેદમાં વી, જવાબ આવશે એ. એના પછી પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સેલ્સિયસ વધારો કરવાનો છે. તાપમાનમાં ધારો કે તમે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો છો, તો એ માટે જરૂરી ઉષ્માના જથ્થાને ખાલી જગ્યા કાંઈ જે ઉષ્માનો જથ્થો છે એને શું કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે જ્યારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરો અને જે જથ્થો છે એને આપણે કહી શકાય વિશિષ્ટ ઉષ્મા. શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઉષ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન, રેખીય પ્રસરણનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. શું આવશે? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. પછી એક ધાતુના સળિયાની લંબાઈ 50 સેન્ટીમીટર છે. તાપમાનમાં 100 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતાં લંબાઈમાં કેટલો વધારો થાય એ શોધવાનું છે. તો આના માટે સમીકરણ તમને ખબર છે, ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. ડેલ્ટા આલ્ફા તમને આપી દીધો 1.1 × 10⁻5. નેક્સ્ટ તમને આપી દીધું છે એલ લંબાઈ 50 અને ડેલ્ટા ડી 100. ડેલ્ટા ડી 100 આ ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે 5.5 × 10⁻2 સેન્ટીમીટર. 5.5 × 10⁻2 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાની બનેલી વર્તુળાકાર તક્તીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. વર્તુળાકાર તક્તી છે એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તેના કેન્દ્ર પર 1 સેન્ટીમીટર ત્રિજ્યાનો હોલ છે. એમાં એક હોલ ક્રિએટ કરેલો છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા. તક્તીને ગરમ કરતા હોલનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે. તક્તીને ગરમ કરતા આ હોલનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે. તો ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એ ડેલ્ટા ટી. 2 આલ્ફા ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા ટી. તો તમે એમ કહેશો કે 2 આલ્ફા કેમ? તો બીટા આવે, ક્ષેત્રીય પ્રસરણાંકમાં બીટા આવે અને બીટાની જગ્યાએ તમે 2 આલ્ફા લખી શકો. પણ તમે એવું કીધું કે ગરમ કરો છો, તાપમાન વધે તો ક્ષેત્રફળ વધવાનું છે, તો લખી શકાય કે ક્ષેત્રફળમાં વધારો થાય છે. નેક્સ્ટ, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી 5 મોલ હવાને, તાપમાન 20, 5 મોલ હવા અને 1 એટીએમ દબાણે સમોષ્મી સંકોચન થાય છે. સમોષ્મી સંકોચન થાય, કદ ઘટે અને કદ મૂળ કદના 10મા ભાગ જેટલું થાય છે. મૂળ કદના 10મા ભાગ જેટલું થાય તો હવાનું અંતિમ તાપમાન ખાલી જગ્યા થશે. હવાનું અંતિમ તાપમાન ખાલી જગ્યા થશે. P1 બરાબર 1 એટીએમ, મ્યુ બરાબર 5 મોલ, T1 બરાબર 293. હવે તમે એમ કહેશો 293 ક્યાંથી લીધા? તો આપણે લખી શકીએ TC પ્લસ 273, એટલે કે 20 + 273 293. આ રીતે તમને જવાબ મળે છે. હવે ક્વેશ્ચનની અંદર તમારી પાસે પ્રક્રિયાનું સમીકરણ છે. હવે સમોષ્મી પ્રક્રિયા છે ને એમાં પાછું કદ ઘટે છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે PV⁴ અચળ થાય. PV⁴ અચળ થાય. તો આના માટે તમારી પાસે P કોઈ જગ્યાએ આપેલું છે, 1 એટીએમ દબાણ છે, પછી સામે તાપમાન છે. તો પ્રક્રિયાની અંદર અંતિમ તાપમાન શોધવાનું કીધું છે, કદનો ફેરફાર આપેલો. તો એક વસ્તુ યાદ રાખજો કે આવું સમીકરણ ક્યારેય પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો, તમારે બેઝિકલી સિમ્પલ શું યાદ રાખવાનું? તો તાપમાન અને કદવાળું સમીકરણ. તો આપણે લખીએ, ચલો અહીંયા ઝૂમ કરીને હું તમને આખું સમીકરણ ક્યાંથી મળ્યું એ શીખવાડું. સમીકરણ શું છે? PV⁴ અચળ, મારે P કાઢવાનો છે. તો આપણી પાસે સમીકરણ છે PV બરાબર T. તો P ને કાઢવા માટે સૂત્રનો કરતા કરો, T ના છેદમાં V થશે. આ સમીકરણ હું અહીંયા લખી નાખું તો શું થશે? T/V ઇન્ટુ V⁴ ઇઝ ઇક્વલ ટુ TV⁴ -1 બરાબર
અચળ, ટીવી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. તો બે સ્થિતિ માટે અલગ અલગ બે સ્થિતિ હોય તો જો મેં અહીંયા લખ્યું T1v1 રેસ ટુ ગેમા -1 અને T2v2 રેસ ટુ ગેમા -1. જોઈ શકો છો મેં બે સ્ટેપ લખેલા છે, T1v1 રેસ ટુ ગેમા -1 અને T2v2 રેસ ટુ ગેમા -1. હવે T2 ને સૂત્રનો કરતા કરો તો શું થશે? V2 છેદમાં આવશે તો T1 બાર V1 ના છેદમાં V2 એની ગેમા -1 T1 293 આપેલો, T1 જે છે કેટલો આપેલો છે 293, અને કદનો ફેરફાર તમે લખો V1 જે છે એના કરતાં V2 10મા ભાગનો, તો V1 નું કદ 10 ગણું લખી શકાય, તો 10 ગુણ્યા 1.4, 10 ની 1.4 -1. વિદ્યાર્થી મિત્રો સમગ્ર ગણતરી કરશો તો તમને 736 જેટલો જવાબ આવશે, એ નોટ કરજો. નેક્સ્ટ, 20 ATM ના દબાણે 3 લીટર આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરી, 3 લીટર આદર્શ વાયુ છે, દબાણ છે 20 ATM, એનું કદ જે છે 24 લીટર કરવામાં આવે છે. કદ જે છે 3 માંથી 24 કરવામાં આવે તો કાર્ય ખાલી જગ્યા થાય. તો તાપમાન અચળ રાખી, સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ રાખી અને કદના ફેરફાર માટેનું સમીકરણ યાદ રાખજો. એ સમીકરણ હું જે છે અહીંયા લખી દઉં. W બરાબર μRT ln V2 ના છેદમાં V1. તો બધી જ કિંમત તમે અહીંયા મૂકી દો, બરોબર. μRT ln V2 ના છેદમાં V1. તો જો તમે અહીંયા ln કાઢી નાખો એટલે 2.303 થશે. μRT log V2 by V1, μRT એમનું એમ. હવે તમારી પાસે μRT ની કિંમત નથી તો હું આવું પણ લખી શકું, PV બરાબર μRT, PV is equal to μRT. તો આ PV બરાબર μRT ની કિંમતમાં μRT ની જગ્યાએ PV લખી શકું, તો W is equal to 2.303 PV log V2 ના છેદમાં V1. પ્રારંભિક સ્થિતિ માટે લખો તો P1 V1, અંતિમ સ્થિતિ માટે લખો તો P2 V2. આપણી પાસે પ્રારંભિક સ્થિતિ છે, અહીંયા મેં P1 V1 લખી મૂકી દો. હવે તો કિંમત સિમ્પલ, 2.303 ગુણ્યા 20 ગુણ્યા 3 log 24 ના છેદમાં 3. તો log 8 એટલે 2 ની 3 ઘાત, 3 ઘાત આગળ એટલે log 2, log 2 ની કિંમત 0.3010. તો સમગ્ર ગણતરી કરતા જે જવાબ મળે છે એ 12,600 જેટલો જવાબ આવશે. નેક્સ્ટ વાત કરીએ, એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક a છે, એક સ્ફટિક છે એનો રેખીય પ્રસરણાંક a જેટલો છે, અને બધી જ લંબ દિશામાં રેખીય પ્રસરણાંક b છે, એટલે કે એની જે લંબ દિશા હોય એમાં રેખીય પ્રસરણાંક b હશે. તો આ સ્ફટિકનો કદ પ્રસરણાંક શોધવાનો છે. તો કદ બરાબર શું લખી શકાય? LBH માટે એ v બરાબર l ઇન્ટુ a, કારણ કે b અને h બાજુ l ને હંમેશા લંબ રૂપે જ હોય, b અને h બાજુ હંમેશા લંબ રૂપે જ હોય છે. તો આ પરિસ્થિતિ માટે dv ની કિંમત લખો તો dv is equal to a into dl, કારણ કે કદમાં થતો ફેરફાર dv બરાબર a into dl અને l into da. મૂકો કિંમત, તો કિંમત શું થશે? બધામાં આપણે v વડે ભાગાકાર કરી નાખો. v વડે ભાગતા જો આ સમીકરણને હું તમને અલગથી રિપ્રેઝેન્ટ કરું તો તમને આઈડિયા આવશે. દરેકને મેં v વડે ભાગું તો dv બરાબર છેદમાં v a dl છેદમાં v બરાબર a ઇન્ટુ l પ્લસ l da છેદમાં a ઇન્ટુ l. છેદ ઉડાડી દો તો a ગયા, l ગયા, આ પદ એમનું એમ. તો લખી શકાય dv બાય v ઇઝ ઇક્વલ ટુ dl બાય l અને da બાય a લખ્યું. એના પછી dl બાય એમનું એમ અને da બાય a લખો તો તમારી પાસે રેખીય પ્રસરણાંક b આપ્યો છે, પણ તમને યાદ છે કે ક્ષેત્રફળ માટે હંમેશા બીટા આવે અને એ બીટાની કિંમત હંમેશા કેટલી થાય તો 2 આલ્ફા, અને પણ આલ્ફાની જગ્યાએ આપણે અહીંયા b આપી તો 2b લખશો. અહીંયા લખો dl બાય l 2b પ્લસ b, dl બાય l b પ્લસ b, અને dl બાય l ની જગ્યાએ આપણે લખીશું a, તો a પ્લસ 2b. આ રીતે તમને જવાબ મળશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જો હજુ ના ખબર પડી હોય તો એ સમજાઈ દઉં હું તમને કઈ રીતે આવ્યું. જો ઝૂમ કરી દઈએ. આ dv બાય v ની કિંમત તમને મૂકીએ તો શું થશે? ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ dl બાય l, તો a ઇન્ટુ, કારણ કે તમને રેખીય પ્રસરણાંક એ આપ્યો, a ઇન્ટુ ડેલ્ટા ટી. અને આના માટે તમે લખી શકો
ડેલ્ટા એ બાય એ તો 2 વખત તો 2b ઇન્ટુ ડેલ્ટા ટી. આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ તો ગેમાની કિંમત શું મળી? a પ્લસ 2b a પ્લસ 2b. આ જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વાતાવરણના દબાણે રહેલ એક વાયુનું સમોષ્મી સંકોચન કરતા મૂળ કદ કરતાં અડધું થાય છે, મતલબ કદ અડધું થાય તો નવું દબાણ ખાલી જગ્યા થશે. નવું દબાણ ખાલી જગ્યા થશે તો v1 બરાબર v અને v2 બરાબર v/2. નેક્સ્ટ કિંમત લખીએ. p1 બરાબર 0.76, વાતાવરણનું દબાણ એટલે 0.76 mmHg, એટલે મીટરમાં લખવું તો 0.76 mHg. p2 શોધવાનું છે તો p1 v1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ p2 v2 રેસ ટુ ગેમા. તો p2 ને સૂત્રનો કરતા કરો તો p2 બરાબર p1 v1 બાય v2 ની ગેમા ઘાત. ગેમા એટલે કે 1.4 તો 0.76 ગુણ્યા 2 ની 1.4 ઘાત, અને એ જે સમગ્ર ગણતરી કરીને તમને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ થર્મોડાયનેમિકના દાખલા જોઈશું, કઈ રીતની ડિફરન્ટ મેથડ છે એની ચર્ચા કરીશું. કાર્નોટ એન્જિન બાકી છે, ઉષ્મા એન્જિન બાકી છે, એની બધાની ચર્ચા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.